સુરતના ભૂતિયા ડેમોલેશન કેસમાં નવો વળાંક, શું ગુનેગારોને મળશે સજા? નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવન દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। સુરતના કતાર ગામમાં 100 થી વધુ લોકોના ઘર તોડી પાડવાના ભૂતિયા ડેમોલેશન મામલે હવે આખી સરકારી મશીનરી બેનકાબ થઈ ગઈ છે। મનપા અને પોલીસ એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા હતા, ત્યાં જ આ ખેલમાં એક મોટો વળાંક આવ્યો છે। એસએમસીએ આ સમગ્ર મામલાની તપાસ માટે એક કમિટીની રચના કરી છે। જો કે સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયાએ કમિશનરની આ તપાસ કમિટી સામે બળવો પોકારી દીધો છે। સુરતના ભૂતિયા ડિમોલિશન મામલે હવે વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે। શરૂઆતમાં મહાનગરપાલિકાએ આ તોડફોડમાં પોતાનો હાથ હોવાનો ઇનકાર કર્યો હતો। જો કે મામલો ગુજરાત હાઈકોર્ટ અને વિપક્ષ સુધી પહોંચતા હવે સુરત મનપા કમિશનર દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીનાબેન ગજ્જરની અધ્યક્ષતામાં 6 સભ્યોની આ કમિટી સમગ્ર મામલાની તપાસ કરીને કમિશનરને અહેવાલ સોંપશે। સુરત મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારના ડિમોલેશન અન્વયે 6 અધિકારીશ્રીઓની એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, જે કમિટી દ્વારા તબક્કાવાર વિવિધ પાસાઓની ચકાસણી કરી અને એક અહેવાલ તૈયાર કરી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। જો કે આ તપાસ કમિટીની વિશ્વસનીયતા પર ખુદ સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિનુ મોરડિયાએ સવાલ ઉઠાવ્યા છે। આજે લગભગ 10-11 દિવસ થવા આવ્યા છે ને, જે કાર્યવાહી થવી જોઈએ એ પ્રકારે કંઈક ને કંઈક ચાલતું હોય અને મારા લેવલે હું રજૂઆત કરવાનો છું અને કરી છે યોગ્ય જગ્યાએ। મને લાગે છે કે જે પ્રકારે અત્યારે પણ જે કોર્પોરેશન દ્વારા જે કમિટી બનાવવામાં આવી છે એ કમિટી મને એની સક્ષમતા નથી દેખાતી। ઉચ્ચ સ્તરીયના તપાસ થવી જોઈએ, કારણ કે જે પ્રકારે કાર્યપાલક લેવલના અધિકારીઓ અને એનાથી ઉપરના અધિકારીઓ પણ આમાં સામેલ હોય એવું જણાય છે। એટલે કાર્યપાલક ઇજનેર આ કમિટીના પેલા બને અને એક કોર્પોરેશન જ હોય, અન્ય સંસ્થાના અધિકારીઓ આમાં જોડાવા પડે। ઠીક છે, કમિશનરને લાગ્યું છે એટલે કમિશનરે એની પ્રાથમિક તપાસ માટે અત્યારે કમિટી નિમી છે, પરંતુ હું પણ હજી આગળ વાત કરીશ અને રજૂઆત કરવાનો છું કે આની માટે થોડી વ્યવસ્થિત રીતે કમિટી બને અને એ તપાસ કરે અને જે લોકોએ કાનૂન હાથમાં લેવાનો પ્રયાસ કર્યો છે અને જે પ્રકારે ડિમોલેશન થયું છે તો એની સામે સખત કાર્યવાહી થાય એ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, એ પ્રકારના મારા પ્રયત્નો રહેશે। મ્યુનિસિપલ કમિશનરે બનાવેલી તપાસ કમિટીના અહેવાલ બાદ શું અસલી જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે પછી અગાઉના કૌભાંડની માફક આ કૌભાંડમાં પણ મોટી માછલીઓને બચાવીને નાની માછલીઓને સજા કરાશે? ભૂતિયા ડિમોલેશનનું સત્ય આ તપાસ કમિટી બહાર લાવી શકશે? આ અંગે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।